હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ મેષ રાશિવાળા મારા વ્યુઅર્સ લવ બર્ડ્સ તેમના પાર્ટનરની હિડન ફિલિંગ્સ તેમના માટે શું છે. તો કોઈ એક વ્યક્તિ વિશે મનમાં વિચારો અને આપણે એમની એનર્જી ચેક કરીશું. તમારે કાં તો પાઇલ 1 અથવા તો પાઇલ 2 સિલેક્ટ કરવાની છે, કાં તો લોટસ કાં તો પિરામિડ સિલેક્ટ કરો. જેમણે લોટસ સિલેક્ટ કર્યું છે તેમના લાઈફ પાર્ટનરની હિડન ફિલિંગ તેમના માટે શું છે. આઈ નો માય એક્સપેક્ટેશન્સ આર વેરી હાઈ એન્ડ યુ કાન્ટ ફૂલફિલ ધેમ. તમે એમના એક્સપેક્ટેશન ફૂલફિલ કરશો તો તમને બર્ડન જેવું ફીલ થશે. એમને પણ પરાણે કરશો ફૂલફિલ એમના એક્સપેક્ટેશન, એટલે બંનેને બર્ડન જેવું ફીલ થશે. તમે એ ખૂબ જ કમ્પેરિઝન કરે છે કે મારું થિંકિંગ આવું છે અને સામેવાળી વ્યક્તિ એટલે કે તમે આવા છો, અથવા તો તમે એમનું એક્સપેક્ટેશન આવું છે અને તમે આવા છો. એ ખૂબ જ કમ્પેરિઝન કર્યા કરે છે. બહુ નેગેટિવ થિંકિંગ છે એમનું. એ નથી એમને એવું લાગે છે કે તમે એમની એક્સપેક્ટેશન ફૂલફિલ નહીં કરી શકો. જેણે પાર્ટ 2 સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ છે યુ હર્ટ મી એવરી ટાઈમ ફોર યોર ફોલ્સ પ્રાઇડ એન્ડ ઈગો. તમે વારે વારે એમને હર્ટ કર્યા છે તમારા ખોટા ઈગો માટે. એમને વારે વારે રીબર્થની ફિલિંગ થાય છે, મતલબ કે બર્થ એટલે બહુ પેઇનફુલ પ્રક્રિયા હોય છે. તો તમને એમની વાત સમજાવવામાં તમને એમની વાત સમજાવે તો તમને ખૂબ જ વાર લાગે છે. અને એ જે પ્રક્રિયા છે વાર લાગવાની, મતલબ કે એમની ફિલિંગ્સ તમારા સુધી પહોંચવાની, એ રીબર્થ જેવો ટાઈમ હોય છે. મતલબ કે બહુ ટાઈમ લાગે છે અને બહુ પેઇનફુલ પ્રક્રિયા હોય છે. આખું પિક્ચર કમ્પ્લીટ કરવા માટે એક પઝલ ઘટતી હોય તો આખું પિક્ચર પૂરું થઈ શકે નહીં, કમ્પ્લીશન મળી શકે નહીં. તો એમને એવું માનવું છે કે તમે એમની વાત સમજી નથી શકતા, એટલે આ પઝલ આમના અધૂરી છે, એ પૂરી નથી થઈ શકતી. તો તમે તમારો ઈગો છે, ખોટો ઈગો છે એવું એમનું માનવું છે, તો એ સાઈડમાં રાખી દો તો આ પઝલ પૂરી થઈ જશે અને તમે એમની વાત સરસ રીતે સમજવા લાગશો. બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જ સારું થઈ જશે. તો પછી રિલેશનશિપમાં કોઈ ઇશ્યુ આવશે નહીં. આ કલેક્ટિવ રીડિંગ હોય છે. જો તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું છે તો સ્ક્રીન પર આપેલા નંબર પર મેસેજ કરો.